હા અર્જુનને એમ થયું કે મારો હારો હમાસા દીધા ભેગો હાલ્યો આવશે, હવે મારે રથમાં બેહાઈને મારે હમું 5 ડગલા હાલવું પડે. તો કે ધડ રથ ઊભો રાખી અને એ હમો થઈ ભેગા થઈ બધું ફરીને એકાબીજા મળ્યા. હસ્તિનાપુરનો રાજા અને દ્વારકાના કૃષ્ણ ભગવાન હારો બને એવી જતા આપણી કોઈ આવો બને એવી થાય. હા હસ્તિનાપુરના એવું કાંક આવે હે ગીતમાં, એવું કાંક ગીતમાં આવે હે. હા હારો બને રાસ રહીમાં હોય એમ. કૃષ્ણ ભગવાનને શું કહે છે કે હે ભગવાન તમને વાલામાં વાલું કોણ? ન બોલ્યા. હે ભગવાન તમને વાલામાં વાલું ન ફેર કીધું કે તમને વાલામાં વાલું કોણ? કે મને વાલામાં વાલો મારા ભગતો છે. બોલાને ફરો જતો બધો એકો બે એને એમ કે હું મને મારું નામ લેશે. અર્જુનને એમ હતો કે ભગવાનને વાલામાં વાલો હું. તો કે હે ભગવાન તમારા ભક્તો મારે જોવા જોઈશે. કે એમ તાત્કાલિક થોડા જડે, હજી એકબીજા આપણે અહીંયા મળ્યા ભેગા તારે ભગવાન ભક્તો જોવા છે. કંબાબા વાત કરે હે કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરના રાજાની. એટલે ક્યાં કરીએ ચા પાણી ખાઈ પીને 1 દી 15 દી રહ્યા તો એ નથી કહેતો કે આ કેદી એના ભક્તો બતાવશે. વાલામાં વાલા ભક્તો. હા વાલામાં વાલા ભક્તો. એક શેઠિયા બે જૂનવાણી ભાઈબંધ, બહુ ભાઈબંધ. એક કરોડોપતિ અને એક રોડપતિ. એ ડુંગળી ડારિયા લઈ વેચવા જાય. એક દી આ દેશે, એક દી આ દેશે, એક દી આ પાછી આ દેશે જાય. ડુંગળી ડારિયા બધી રેખડ્યા રાખે. હાવ એટલું નંબર પણ ખૂબ વેચ્યું. 100 મહિના થયા. કાંઈ કે મારો ભાઈબંધ કે કરોડોપતિ છે, મને કે ત્યાં જવા દે જો ત્યાં. કાં તો બોલ્યા કે ફલાણા ભાઈ ઘીરે છે કે હા એને ભલે નબળો હતો પણ વાલા એકબીજા ભાઈબંધ બહુ હતા. આવ્યા એટલે તરત રામ કર્યા, બેઠા. બેઠકમાં જઈને બેઠા કે સાહેબ આવવા દેજો, મારો ભાઈબંધ આવ્યા છે કે જૂનવાણી. કાંઈ એને દીકરી હતી મોટી, એ આવે ચા લઈને આવી. ચા પીતો વળી ખાવા દઈને આવીને એને એમ કહ્યું મારો ભાઈબંધ આદિ લગી જૂના હતા, હવે આ દીકરી મારા છોકરા વેરાય બે તો સારું છે. એટલે કે ભાઈબંધ એક વાત કરું, અરે કે આપણે કેવા મિત્રો જેવા ભાઈઓ કરતાં વધારે આપણે ભાઈબંધ છે. તારે કાંઈ ઉપાધિ નહીં કરવાની, બે ફિકરથી વાત કરતી કે આ તારી દીકરીને મારા દીકરા વાળે વ્યવહાર કરવાની મારે આશા છે. અરે એમાં શું, જા ગામમાં બધું હટાણું કરી આય, હગાઈ જ કરતો.